તો મિત્રો આપણે આવી ચૂક્યા છે નવી વિડીયોની સાથે। આજના વિડીયોમાં આપણે મોસ્ટ આઈએમપી પ્રશ્ન મનુષ્યનું ઉત્સર્જન તંત્ર ભણીશું। પ્રશ્ન કેવી રીતે પૂછાય છે આપણે જોઈ લઈએ કે ભાઈ મનુષ્યનું ઉત્સર્જન તંત્ર સમજાવો અથવા મનુષ્યના ઉત્સર્જન તંત્રના અંગો સમજાવો। તો અહીંયા મનુષ્યના ઉત્સર્જન તંત્રમાં 4 અંગો હોય છે। એક જોડ મૂત્રપિંડ, મૂત્રપિંડ એટલે આપણી કિડની, એક જોડ મૂત્રવાહિની અને મૂત્રાશય અને મૂત્રમાર્ગ। આટલું યાદ રાખવાનું છે। હવે આટલું લખ્યા પછી તમે લખશો કે ભાઈ દરેક અંગનું કાર્ય શું છે। તો પહેલા જે મૂત્રપિંડ જે હોય છે એ ક્યાં આવેલું હોય છે? તો કે એક જોડ મૂત્રપિંડ ઉદરમાં કરોડ સ્તંભની કશેરુકાઓની બંને પાર્શ્વ બાજુએ આવેલું હોય છે। મૂત્રપિંડમાં રુધિરમાંથી ગાળણ દ્વારા નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ દ્રવ્યો અલગ પડે છે અને મૂત્રનું નિર્માણ થાય છે। હવે આવશે મૂત્રવાહિની। આ રહી મૂત્રવાહિની। મૂત્રવાહિની શું કરે કે ભાઈ મૂત્રપિંડ અને મૂત્રાશયને જોડે છે। મૂત્રપિંડ મૂત્રાશય સાથે જોડાણ કરતી એક જોડ લાંબી નલિકા છે। આ એક જોડ લાંબી નલિકા થઈ કે ના થઈ? મૂત્રપિંડમાં નિર્માણ થયેલું મૂત્ર મૂત્રવાહિની દ્વારા મૂત્રાશયમાં જાય છે। મૂત્ર અહીંયા બને છે એ મૂત્રવાહિની દ્વારા મૂત્રાશયમાં જાય છે। મૂત્રાશય, આ મૂત્રાશય શું કરે છે કે ભાઈ મૂત્રાશય તે મૂત્રને સંગ્રહ કરતી સ્નાયુમય કોથળી છે। હંગામી ધોરણે એટલે શું કે ટેમ્પરરી ત્યાં મૂત્ર સંગ્રહ થાય છે। મૂત્ર માર્ગ એ મૂત્રાશયથી શરીરની બહાર ખુલતા છિદ્ર સુધી લંબાયેલો માર્ગ છે। તે દ્વારા મૂત્ર ઉત્સર્જન થાય। આ જે મૂત્ર માર્ગ છે તેના દ્વારા મૂત્ર ઉત્સર્જન થાય છે। ઉત્સર્જન થવું એટલે કે બહાર નીકળે છે। તો આ થઈ ગઈ આપણી મોસ્ટ આઈએમપી થિયરી।